મારા વાલા દેશવાસીઓ, નમસ્કાર. આપણા જીવનમાં કેટલીક તારીખો એવી હોય છે કે જેને યાદ રાખવા માટે કેલેન્ડર જોવાની જરૂર પડતી નથી. આજે 26 જુલાઈ એવી જ એક તારીખ છે. આજે કારગિલ વિજય દિવસ છે. આ દિવસ આપણને ગર્વથી ભરી દે છે. આ દિવસ આપણને વીર જવાનોના અદ્ભુત સાહસોની યાદ અપાવે છે. કારગિલની ઊંચી ઊંચી પહાડીઓ, ખરાબ હવામાન અને દુશ્મનોનો પડકાર, આવી બધી જ પરિસ્થિતિ આપણા જવાનો સામે હતી, પરંતુ તેમની હિંમત દરેક પડકારોથી મોટી હતી. તેમણે મા ભારતીની રક્ષા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું. આજે કારગિલ વિજય દિવસ પર હું બધા જ વીર શહીદો અને વીર સૈનિકોને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. સાથીઓ, આજનું ભારત પોતાના વીરોને માત્ર યાદ જ નથી કરતું, પરંતુ નવી પેઢી સુધી તેમની ગાથા પણ પહોંચાડે છે. આ ભાવના સાથે આ વર્ષે એ વિશેષ શૌર્ય વિજય યાત્રા કાઢવામાં આવી છે. 14 જુલાઈથી દિલ્હીના નેશનલ વોર મેમોરિયલથી શરૂ થયેલી આ મોટરસાઇકલ યાત્રા દ્રાસના કારગિલ વોર મેમોરિયલ સુધી પહોંચશે. એનો સંદેશ છે, વન રાઇડ, વન નેશન, વન સેલ્યુટ. આ યાત્રા આપણને યાદ અપાવે છે કે રાષ્ટ્ર માટે આપવામાં આવેલું બલિદાન ક્યારેય ભૂલી શકાતું નથી. સાથીઓ, આજે ભારત આપણા સૈનિકોના સાહસની સાથે સાથે પોતાની ટેકનોલોજીકલ ક્ષમતાને પણ સતત મજબૂત કરી રહ્યું છે. થોડા દિવસ પહેલાં ભારતીય નૌકાદળમાં આઈએનએસ મહેન્દ્રગિરીને સામેલ કરવામાં આવ્યું. આ આધુનિક યુદ્ધ જહાજ ભારતમાં જ ડિઝાઇન કરવામાં આવ્યું છે અને ભારતમાં જ બન્યું છે. એમાં 75%થી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ આત્મનિર્ભર ભારતની વધતી શક્તિનું પ્રતીક છે. આ જ મહિનામાં DRDOએ પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટનું પણ સફળ પરીક્ષણ કર્યું. આ સફળતા પાછળ આપણા વૈજ્ઞાનિકો અને ઇજનેરોનો સામૂહિક પરિશ્રમ છે. 2-3 દિવસ પહેલાં જ DRDOએ કુશા મિસાઇલનું પણ સફળ પરીક્ષણ કર્યું છે. સાથીઓ, આજે સંરક્ષણ ઉત્પાદન હોય, સંરક્ષણ નિકાસ હોય કે પછી મિત્ર દેશો સાથે રાજદ્વારી સહયોગ, ભારત સતત નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં હું ઇન્ડોનેશિયામાં હતો, જ્યાં બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલો માટે એક મોટી સમજૂતી કરવામાં આવી છે. ભારતના સંરક્ષણ સાધનો અને ટેકનોલોજી ઉપર દુનિયાનો વિશ્વાસ વધી રહ્યો છે. આવો, આજે કારગિલ વિજય દિવસ પર આપણે આપણા અમર શહીદોને નમન કરીએ અને એક સુરક્ષિત, સક્ષમ અને આત્મનિર્ભર ભારતના નિર્માણના આપણા સંકલ્પને વધુ મજબૂત કરીએ. મારા વાલા દેશવાસીઓ, મન કી બાતના છેલ્લા અંકમાં મેં તમારી સાથે કેચ ધ રેઇન અભિયાનની ચર્ચા કરી હતી. મેં આગ્રહ કરેલો કે વરસાદના એક એક ટીપાનો સંગ્રહ કરવા માટેના આ અભિયાનને જન આંદોલન બનાવવામાં આવે. કેચ ધ રેઇનનો સંદેશ ખૂબ જ સરળ છે. જ્યાં વરસાદ પડે, જ્યારે પણ વરસાદ પડે, પાણીનો ત્યાં જ સંગ્રહ કરવામાં આવે. તેના માટે 4 જુલાઈથી દેશમાં એક વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત વરસાદના પાણીનો સંગ્રહ, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ, જૂના જળસ્રોતને પુનઃજીવિત કરવા અને વૃક્ષારોપણને નવી ગતિ આપવામાં આવી રહી છે. મને ખૂબ જ ખુશી છે કે ગામડું હોય કે શહેર, પંચાયતો હોય કે સામાજિક સંસ્થાઓ, દરેક જગ્યાએ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. ક્યાંક જૂના તળાવોમાંથી માટી કાઢવામાં આવી રહી છે, તો ક્યાંક કૂવાઓ અને વાવને ફરી જીવિત કરવામાં આવી રહી છે. બંધ પડેલા બોરવેલ હવે ગ્રાઉન્ડ વોટર રિચાર્જના માધ્યમ બની રહ્યા છે. સાથીઓ, મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં આશરે 1,500 તળાવ બનાવવામાં આવ્યા છે. નરસિંહપુરમાં અમૃત સરોવરને પુનઃજીવિત કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના નાસિકમાં મોટા પ્રમાણમાં પાણીના સંચય માટેની ક્ષમતા વિકસિત કરવામાં આવી છે. આંધ્રપ્રદેશના નાંદિયાલમાં તમામ ગ્રામ પંચાયતો આ અભિયાન સાથે જોડાઈ છે અને જૂના તળાવોને ફરીથી ઉપયોગી બનાવવામાં આવી રહ્યા છે. આપણા શહેરો પણ પાછળ નથી.
છત્તીસગઢના કોરબા, ઓડિશાના ભુવનેશ્વર અને આંધ્રપ્રદેશના વિજયનગરમમાં આ અભિયાનના ઉત્સાહજનક પરિણામો જોવા મળી રહ્યા છે. આવો આપણે આપણી આસપાસ એક તળાવ, કૂવો કે વાવની જવાબદારી લઈએ અને પાણીના એક એક ટીપાને બચાવીએ. આજે બચાવવામાં આવેલું પાણીનું એક એક ટીપું આવનારી પેઢીના ભવિષ્યની સૌથી મોટી પૂંજી છે. મારા વ્હાલા દેશવાસીઓ, થોડા જ દિવસ પહેલાં ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ શરૂ થઈ ગઈ છે. દેશનો દરેક નાગરિક ભારતીય સ્પર્ધકોને સતત પોતાની શુભેચ્છાઓ આપી રહ્યો છે. એમને આશા છે કે દરેક ખેલાડી અને એથ્લેટ શ્રેષ્ઠ પ્રદર્શન કરે અને લોકોના દિલ પણ જીતે. સાથીઓ, આપણા યુવાઓએ હાલના દિવસોમાં જ સ્પોર્ટ્સમાં અનેક શાનદાર સફળતાઓ મેળવી છે. પીવી સિંધુ બેડમિન્ટનમાં જાપાન ઓપનનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બની ગઈ છે. તેની આ સફળતા ઉપર સમગ્ર દેશને ગર્વ છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ લંડનના લોર્ડ્સ સ્ટેડિયમમાં પોતાની પહેલી ટેસ્ટ મેચ જીતી છે. આ એક ઐતિહાસિક જીત છે. આપણી ટીમે 270 રનના મોટા અંતરથી આ ટેસ્ટ જીતી છે. પરંતુ વાત માત્ર આટલી નથી. લોર્ડ્સના લાંબા ઇતિહાસમાં આ મહિલાઓની ટીમની પ્રથમ ટેસ્ટ હતી. 1983માં આ જ મેદાન ઉપર ભારતે પોતાનો પ્રથમ વિશ્વ કપ જીત્યો હતો. હવે આપણી નારી શક્તિએ આ જગ્યાએ દેશનું નામ રોશન કર્યું છે. સાથીઓ, કેટલાક નાના પ્રયાસો એવા હોય છે કે જે ખૂબ જ મહત્વ ધરાવે છે. મને કેરલમમાં એર્નાકુલમના સાઉથ ચિત્તુરમાં સ્પોર્ટ્સના એક આવા જ પ્રયાસની ખબર પડી છે. ત્યાં એક સ્કૂલમાં સંસ્કૃત ક્લબ છે. તેના ટીચર અભિલાષજી ખૂબ જ અનોખી રીતે સંસ્કૃતને લોકપ્રિય બનાવી રહ્યા છે. આ પ્રોજેક્ટને અક્ષર કંદુક નામ આપવામાં આવ્યું છે. તેમાં સંસ્કૃતના અક્ષરોને ફૂટબોલમાં ઉપયોગમાં લેવાતા શબ્દો સાથે જોડીને ખૂબ જ સરળ રીતે સમજાવવામાં આવે છે. તેનાથી શીખવામાં આનંદ મળે છે. સાથે સાથે રમતગમત સાથે લોકોનું જોડાણ પણ વધે છે. મારા વ્હાલા દેશવાસીઓ, ગયા રવિવારે વિક્રમ એકના સફળ લોન્ચથી તમામ દેશવાસીઓ ગૌરવ અનુભવી રહ્યા છે. આપણે તમામ ભારતીય સ્પેસ સેક્ટરની આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. આ ખાનગી ક્ષેત્ર દ્વારા વિકસિત ભારતનું પહેલું રોકેટ છે. આપણા યુવા ઇનોવેટર્સે એ કરી બતાવ્યું જેની કલ્પના પણ મુશ્કેલ હતી. એમણે ગજબની સ્કિલ, પેશન અને પેશન્સ દેખાડ્યું. લાંબા સમય સુધી સ્પેસ સેક્ટર ખાનગી ક્ષેત્ર માટે બંધ રહેલું. આ ક્ષેત્રમાં રસ ધરાવતા અનેક યુવાનોને પોતાની પ્રતિભા બતાવવાનો અવસર મળી રહ્યો નહોતો. યુવાનોના હિતોને જોતાં અમે સ્પેસ સેક્ટરને પ્રાઇવેટ સેક્ટર માટે ખોલી દીધું. આજે તેના પરિણામો દુનિયા જોઈ રહી છે. સાથીઓ, આપણા યુવા સાથી સાયન્સમાં પણ ભારતનું મસ્તક ઊંચું કરી રહ્યા છે. સાયન્સ ઓલિમ્પિયાડ્સ દુનિયાની સૌથી મહત્વપૂર્ણ કોમ્પિટિશનમાં એક છે, જેમાં મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ ભાગ લે છે. આ મહિનામાં જ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથેમેટિક્સના ઓલિમ્પિયાડ્સ થયા. આ કોમ્પિટિશનમાં ભારતીય ટુકડીનું પ્રદર્શન શાનદાર રહ્યું. ફિઝિક્સ ઓલિમ્પિયાડમાં આપણા 5 સ્ટુડન્ટ્સે ગોલ્ડ મેડલ જીત્યા અને ભારતે પ્રથમ ક્રમાંક મેળવ્યો. છેલ્લા એક દાયકામાં થયેલા તમામ ફિઝિક્સ ઓલિમ્પિયાડમાં આપણા દેશના સ્ટુડન્ટ્સે ગોલ્ડ અથવા સિલ્વર મેડલ જરૂર જીત્યો છે. કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડમાં પણ આપણા વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ જીત્યા. આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. બાયોલોજી ઓલિમ્પિયાડમાં પણ આપણા બધા સ્ટુડન્ટ્સે મેડલ જીત્યા. તેમાં એક ગોલ્ડ મેડલ પણ સામેલ છે. એ જ રીતે મેથેમેટિક્સના ઓલિમ્પિયાડમાં પણ આપણા વિદ્યાર્થીઓએ 2 ગોલ્ડ અને 4 સિલ્વર મેડલ પોતાના નામે કર્યા છે. મને દેશની યુવા શક્તિ ઉપર ખૂબ જ ગર્વ છે. મને એ જોઈને આનંદ થાય છે કે ભારતમાં ઓલિમ્પિયાડ્સ અને હેકાથોન્સનું કલ્ચર ખૂબ વધી રહ્યું છે. મને વિશ્વાસ છે કે દેશના વધુને વધુ યુવાનો આવા ફોરમ્સમાં પોતાનો ઇન્ટરેસ્ટ દેખાડશે અને ભારતનો તિરંગો લહેરાવશે. મારા વ્હાલા દેશવાસીઓ, જ્યારે કૌશલ્ય પણ હોય અને કંઈક કરવાનો જુસ્સો પણ હોય,
ત્યારે તમામ માર્ગ સરળ બની જાય છે. કાશ્મીરની પરંપરાગત ચટાઈ વગુ માટે આજે જે પ્રયાસો થઈ રહ્યા છે તેમાં તેની ઝલક જોવા મળી રહી છે. તેને સરકંડે અને ધાનના પૂળા સ્ટ્રોથી તૈયાર કરવામાં આવે છે. આ ચટાઈ તૈયાર કરવાની પરંપરા વર્ષો જૂની છે. તેના માટે સૌપ્રથમ કાશ્મીરના કાદવવાળા વિસ્તારોની ઘાસ અને સરકંડેની કાપણી કરવામાં આવે છે. તડકામાં સૂકવ્યા બાદ તેની છટણી કરવામાં આવે છે અને પછી શરૂ થાય છે હાથ વણાટનું કામ. 2 કારીગરોને એક ચટાઈ બનાવવામાં લગભગ 4 દિવસ લાગે છે. આ ચટાઈ ખૂબ જ અનોખી પણ છે અને ઇકો ફ્રેન્ડલી પણ છે. એક મોટી વિશેષતા એ છે કે તમને ગરમીના દિવસોમાં તેનાથી ઠંડક મળશે, જ્યારે ઠંડીના દિવસોમાં તેનાથી ગરમી મળશે. પહેલાં તે કાશ્મીરના દરેક ઘરોમાં જોવા મળતી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેનો ઉપયોગ ઓછો થવા લાગ્યો છે. એવામાં શ્રીનગરના ગુલામ હુસૈનજી અને તેમની દીકરી તંજીલાજીએ એક સંકલ્પ કર્યો છે. બંને વગુ ક્રાફ્ટની પરંપરાને નવું જીવન દેવા માટે લાગી પડ્યા છે. ગુલામ હુસૈનજી ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. તેમને આ કાર્યમાં અનેક પડકારોનો સામનો પણ કરવો પડ્યો, પરંતુ વગુ પરંપરાને જીવંત રાખવાનો તેમનો સંકલ્પ અડગ હતો. જોતજોતામાં તેમના આ પ્રયાસોમાં અનેક લોકો જોડાવા લાગ્યા. ગુલામ હુસૈનજીએ આ કૌશલ્યને ખૂબ આગળ વધાર્યું. પોતાના આ કાર્યમાં તેમને સ્થાનિક કક્ષાએ સરકારી સહયોગ પણ મળ્યો. આજે ઝડપથી લોકપ્રિય બની રહેલી વગુ દેશના અન્ય હિસ્સામાં પણ પહોંચી રહી છે. મને આ પ્રયાસમાં જોડાયેલા તમામ લોકો માટે ખૂબ જ ગર્વ છે. આજે આપણા બધાનું જોર સ્થાનિક ઉત્પાદનો પર છે. આપણે લોકલ ફોર વોકલના મંત્રને લઈને ચાલી રહ્યા છીએ. એવામાં કાશ્મીરની વગુ પણ તમારા ઘરનો ભાગ બને તે માટે એક વખત જરૂર વિચારજો. સાથીઓ, આપણા દેશમાં ચા એ માત્ર એક પીણું નથી, એક પોતાનાપણું પણ છે. સવારની શરૂઆત હોય, મિત્રો સાથે મુલાકાત કરવાની હોય કે પછી પરિવાર સાથે થોડો સમય વિતાવવાનો હોય, ચા દરેક પ્રસંગનો ભાગ બની જાય છે. એમ તો તમે પણ ખૂબ સારી રીતે જાણો છો કે ચા સાથે મારો સંબંધ શું છે, પરંતુ આજે હું જે ચાની ચર્ચા કરી રહ્યો છું તેણે માત્ર સ્વાદ જ નથી આપ્યો, પણ અનેક બહેનોના જીવનમાં આત્મનિર્ભરતાની નવી ખુશ્બુ મિલાવી દીધી છે. ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લાના લખીવાલા ગામમાં સેલ્ફ હેલ્પ ગ્રુપથી જોડાયેલી મહિલાઓએ વિદુર પ્રેરણા સ્વદેશી હર્બલ ટી તૈયાર કરી છે. તેમાં લેમન ગ્રાસ, ગિલોય, જેઠીમધ, તુલસી, કાચી હળદર, તજ, ઇલાયચી અને વરિયાળી જેવી કુદરતી સામગ્રી સામેલ છે. પોતાના અનોખા સ્વાદ અને ગુણોને કારણે આ ચા ખૂબ જ ઓછા સમયમાં લોકો વચ્ચે પોતાની ઓળખ બનાવી ચૂકી છે. પ્રયાગરાજના મહાકુંભ અને દિલ્હીના ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલમાં આ હર્બલ ચાએ ખૂબ જ પ્રશંસા મેળવી છે. વિદેશથી આવેલા લોકોએ પણ તેમાં રસ દેખાડ્યો છે. સાથીઓ, સૌથી પ્રેરણાદાયી વાત તો તેની શરૂઆત છે. આ સમગ્ર પ્રયાસ માત્ર 1 લાખ રૂપિયાથી શરૂ થયો હતો. આજે આ બ્રાન્ડ દેશની મોટી સંસ્થાઓ સુધી પહોંચી ચૂકી છે. આ શરૂઆત આપણને બતાવે છે કે જ્યારે સ્થાનિક જ્ઞાન, પ્રકૃતિ અને મહિલાઓનો આત્મવિશ્વાસ સાથે આવે છે, ત્યારે એક નાનો પ્રયાસ પણ મોટા પરિવર્તનની શરૂઆત બની જાય છે. મારા વહાલા દેશવાસીઓ, આજે દેશભરમાં એક પેડ માં કે નામ અભિયાનના માધ્યમથી લોકો કુદરત પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. જ્યારે સમાજ આ ભાવનાથી જોડાય છે, ત્યારે ખૂબ જ પ્રેરક અને સુંદર ઉદાહરણો સામે આવે છે. સાથીઓ, અમદાવાદમાં જનભાગીદારીની અદ્ભુત શક્તિ જોવા મળી છે. ભાડજ વિસ્તારમાં 1 કલાકમાં 3.5 લાખથી વધુ છોડ રોપવામાં આવ્યા, જેમાં 25,000થી વધુ લોકો જોડાયા. સ્કૂલના બાળકો, એનસીસી કેડેટ્સ, સ્વયંસેવક અને સામાન્ય નાગરિક સૌએ આ અભિયાનમાં ભાગ લીધો. આવનારા વર્ષોમાં આ જ છોડો ગાઢ શહેરી વન બનીને ઉભરી આવશે. આ પ્રયાસને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યો છે. સાથીઓ, એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત યુપીમાં પણ જનશક્તિનો અદ્ભુત સંકલ્પ જોવા મળ્યો. અહીં એક જ દિવસમાં 12 જુલાઈએ 35 કરોડથી વધુ છોડ લગાવવામાં આવ્યા. યુપીના સાંસદ હોવાને કારણે
મારા માટે આ પણ વિશેષ ગર્વની વાત છે. મારા વાલા દેશવાસીઓ, વૃક્ષ કેવળ મનુષ્ય માટે નથી હોતા, તે અસંખ્ય જીવોનો પણ આશરો હોય છે. ગુજરાતના ગીરના જંગલોમાં લગભગ 60 વર્ષો પછી ઇન્ડિયન ગ્રે હોર્નબિલ ફરીથી વસવાટ કરી રહ્યા છે. આ ગીરમાં વર્ષોથી થઈ રહેલ સંરક્ષણ અને પુનઃસ્થાપનના પ્રયાસોનું પરિણામ છે. હોર્નબિલને જંગલોનો ખેડૂત કહેવામાં આવે છે. તે ફળ ખાય છે અને બીજને દૂર દૂર સુધી પહોંચાડે છે. આ જ બીજથી જંગલમાં નવા વૃક્ષો ઉગે છે. આ રીતે એક પક્ષી જંગલને ફરીથી હર્યુંભર્યું બનાવવામાં મદદ કરે છે. હું આપ સૌને કહીશ, આપણે સૌ આપણા જીવનના વિશેષ પ્રસંગને પ્રકૃતિ સાથે જરૂર જોડીએ. એક પેડ માં કે નામ લગાવીએ. આજે રોપેલો એક નાનો છોડ આવનારી પેઢી માટે લીલોતરી, સ્વચ્છ હવા અને સુંદર ભવિષ્યનો વારસો બની શકે છે. મારા વાલા દેશવાસીઓ, આપણે સૌ જાણીએ છીએ કે આજે પ્લાસ્ટિક પ્રદૂષણ સમગ્ર દુનિયામાં પર્યાવરણ માટે એક મોટો પડકાર બની ચૂક્યું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો કેટલાય વર્ષો સુધી પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે. માટે પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ ખૂબ જ જરૂરી છે. સાથીઓ, બિહારના સીતામઢીમાં વેસ્ટ ટુ વેલ્થનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. અહીં કચરાને રિસાયકલિંગ કરીને તેમાંથી આકર્ષક બેન્ચ બનાવવામાં આવી રહી છે. એક બેન્ચ તૈયાર થવામાં લગભગ 40 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાય છે, જે મજબૂત, ટકાઉ અને આરામદાયક હોવાની સાથે સાથે ઇકો ફ્રેન્ડલી પણ હોય છે. જેને સરકારી શાળાઓ, બગીચાઓ અને સાર્વજનિક સ્થળોએ મૂકવામાં આવે છે, જેના દ્વારા લોકોમાં પર્યાવરણ સંરક્ષણને લઈને જાગૃતિ આવી રહી છે. આ પ્રયાસમાં સ્થાનિક એકમની સાથે જ જિલ્લા પ્રશાસનની મહત્વપૂર્ણ ભૂમિકા છે, જેનાથી સ્થાનિક સ્તરે રોજગારી અવસરો પણ ઊભા થઈ રહ્યા છે. સીતામઢીનો આ પ્રયાસ આપણને બતાવે છે કે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ આજે માત્ર એક સૂત્ર નથી રહ્યું, પરંતુ આપણા જીવનનો ભાગ બનતો જાય છે. સાથીઓ, આપને યાદ હશે કે ગઈ વખતે મન કી બાતમાં મેં ગણેશ ઉત્સવની વાત કરી હતી. મેં આગ્રહ કર્યો હતો કે આપણે આપણા દેશની માટીથી જ બનેલા ગણેશજીની પૂજા કરવી જોઈએ. જે પીઓપીથી બનેલા ગણેશજી હોય છે અથવા તો વિદેશથી આવેલી ગણેશજીની મૂર્તિ હોય છે, તેના બદલે આપણે દેશની માટીમાંથી બનેલા ગણેશજીની ઘરમાં સ્થાપના કરવી જોઈએ. આ વિષય પર અનેક લોકોએ મને સંદેશ મોકલ્યા છે અને પોતાના વિચારો રજૂ કર્યા છે. લોકોએ કહ્યું કે તેમણે મારા આગ્રહને અપનાવ્યો છે. તેમણે સ્થાનિક માટીથી તૈયાર થયેલા ગણેશજીની સ્થાપના કરવાનો સંકલ્પ કર્યો છે. લોકોએ લખ્યું છે કે મન કી બાતમાં પહેલેથી જ આના ઉપર ચર્ચા થઈ, તેનાથી યોગ્ય સમયે સાચું પગલું લેવામાં મદદ મળી છે. હું ફરીથી આગ્રહ કરું છું કે આ વર્ષે ગણપતિ પૂજામાં દેશની માટીમાંથી બનેલ ગણેશજીનું તમારા ઘરમાં સ્થાપન કરો, તેમની પૂજા કરો. તમારો આ પ્રયાસ પણ એક રીતે પ્રકૃતિની જ પૂજા હશે. મારા વાલા દેશવાસીઓ, હવે હું તમને એક એવા વ્યક્તિ માટે વાત કરવા માંગુ છું, જેમના વિશે સાંભળીને તમને ખૂબ જ ગર્વ થશે. એક એવી વ્યક્તિ જે સાયન્સ અને ઇનોવેશનના ક્ષેત્રમાં ઉત્સાહભેર કાર્ય કરી રહ્યા છે. દુનિયાભરમાં નામના બની રહી હોવા છતાં તેઓ પોતાના મૂળ સાથે ગાઢ રીતે જોડાયેલા રહ્યા છે. તક મળતા જ તેઓ આપણી માટીનું સન્માન કરવાનું નથી ભૂલતા. એ વ્યક્તિ છે મણિપુરના ડૉક્ટર રોનાલ્ડો લૈશ્રામજી. તેમનું નામ રોનાલ્ડો છે, પણ કામથી તેઓ એસ્ટ્રોફિઝિસિસ્ટ છે. તેઓ જાપાનમાં કામ કરે છે અને યંગ ગેલેક્સીઝના એક વિશાળ સમૂહની શોધ કરવાવાળી ટીમનો ભાગ છે. તમે જાણવા માગો છો કે વાસ્તવમાં તેમણે શું કર્યું છે? વાસ્તવમાં તેમણે આ પૂરા સમૂહનું નામ મણિપુરના એક સુંદર તળાવ સાથે જોડીને લોકટક પ્રોટો ક્લસ્ટર રાખ્યું છે. લોકટક તાજા પાણીનું એક મોટું તળાવ છે. લોકટક તળાવમાં તરતી ફૂમડી મળીને એક અનોખું લેન્ડસ્કેપ બનાવે છે. એવું લાગે છે કે વિશાળ સમુદ્રના નાના નાના દ્વીપ તરી રહ્યા હોય. એવી જ રીતે યુનિવર્સમાં પણ આ યંગ ગેલેક્સીઝ પણ એક વિશાળ આકારનું નિર્માણ કરે છે. આજે મણિપુરનું લોકટક માત્ર દેશના નકશામાં જ નહીં, પણ વિશાળ બ્રહ્માંડમાં પણ પોતાની ચમક દર્શાવી રહ્યું છે.
આ ઉપલબ્ધિ બધા ભારતીયોનું ગૌરવ વધારનાર છે. તેનાથી આપણા યુવા સાથીઓને શીખ મળે છે કે તેઓ પોતાની પરંપરા સાથે જોડાયેલા રહીને પણ નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકે છે. આ એવા મૂળ છે જે તારાઓની દુનિયાને પણ ઝગમગાવી શકે છે. મારા વ્હાલા દેશવાસીઓ, થોડા જ દિવસો પછી 7મી ઓગસ્ટે આપણો દેશ નેશનલ હેન્ડલૂમ ડે ઉજવશે. આ પ્રસંગે આપણે આપણા વણકર ભાઈ બહેનોના કૌશલ્ય અને તેમની સર્જનશીલતાનો ઉત્સવ મનાવીએ છીએ. આપણા સાથીઓ પેઢીઓથી ચાલી આવતી પરંપરાઓને આગળ વધારી રહ્યા છે. સાથીઓ, હાથ વણાટથી બનેલું દરેક વસ્ત્ર કોઈને કોઈ ક્ષેત્ર, સમુદાય અને તેની સાથે જોડાયેલા અસંખ્ય લોકોની વાત સામે લાવે છે. આ એ લોકો છે જે ગર્વ સાથે ભારતના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે લાગેલા છે. આજના દિવસે મારો આગ્રહ છે કે આપણે હસ્તકલાને પ્રોત્સાહિત કરી આપણા વણકર સાથીઓનું સન્માન કરીએ. આવો આપણે લોકલ ફોર વોકલની ભાવનાને વધુ મજબૂત કરીએ. સાથીઓ, આજે દેશમાં હેન્ડલૂમને જે રીતે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેનાથી મોટી સંખ્યામાં લોકોનું જીવન સુધરી રહ્યું છે. પોચમપલ્લીથી પટણા અને કુથમપલ્લીથી કચ્છ સુધી તેના અનેક ઉદાહરણો જોવા મળે છે. આજે એવા અનેક લોકો અને સમૂહ છે જે હેન્ડલૂમની આપણી ગૌરવશાળી પરંપરાને નવી ઊર્જા અને ઓળખ આપી રહ્યા છે. કોઈ પોચમપલ્લી એકતની સુંદર પરંપરા આગળ વધારી રહ્યા છે, તો કોઈ મહિલા વણકરોને જોડીને વૂલ પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છે. કેટલાક લોકો કેરલમની પારંપરિક કસાવુ કલાને સંરક્ષિત કરી રહ્યા છે. તેનાથી આપણી માતાઓ બહેનોને રોજગાર મળી રહ્યો છે. સાથીઓ, એક વધુ વિષય જેનો હું ખાસ ઉલ્લેખ કરવા માંગુ છું, એ છે ખાદી. આપણે સૌ જાણીએ છીએ કે ખાદી મહાત્મા ગાંધીને ખૂબ જ પ્રિય હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં ખાદી ઘણી લોકપ્રિય થઈ છે. છેલ્લા 12 વર્ષોમાં તેના વેચાણમાં 6 ગણો વધારો થયો છે. વેચાણનો આ આંકડો હવે 8,000 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયો છે. મારો તમને સૌને આગ્રહ છે કે આવનારા તહેવારોમાં ખાદીની કોઈને કોઈ, હેન્ડલૂમની કોઈને કોઈ, હેન્ડીક્રાફ્ટની કોઈને કોઈ પ્રોડક્ટ જરૂર ખરીદજો. મારા પ્રિય દેશવાસીઓ, જો તમને પૂછવામાં આવે કે ભારતમાં કેટલા પ્રકારના મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, તો તમે વિચારમાં પડી જશો. કેમ કે આપણે ત્યાં ઘણા બધા વાદ્યયંત્ર અને તેની સાથે જોડાયેલી પરંપરાઓ છે. આવા જ પ્રકારનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે ત્રિપુરાનું ચોંગપ્રેંગ. આ તેની ટ્રાઇબલ કોમ્યુનિટીઝમાં ખૂબ જ લોકપ્રિય છે. વાંસથી બનેલા આ વાદ્યયંત્રમાં 3 તાર હોય છે. તેમાંથી નીકળેલું સંગીત ખૂબ જ મધુર હોય છે, જે સરોજ સાથે મળતું આવે છે. કેટલાક કારણોથી યુવાનોમાં તેની લોકપ્રિયતા ઓછી થવા લાગી હતી. એવા સમયે સૂરજકુમાર દેવબર્માજીએ તેને ફરીથી લોકપ્રિય બનાવવાનો સંકલ્પ કર્યો. આજે તેમના પ્રયાસ રંગ લાવી રહ્યા છે. તે ચોંગપ્રેંગની સાથે જ ત્યાંના અન્ય પારંપરિક વાદ્યયંત્રો ઉપર પણ પરફોર્મ કરે છે. કોકબોરોક ફોક સોંગ્સ, બાઉલ સોંગ્સ, બંગાળી ફોક એમને ખૂબ જ ગમે છે. હવે હું તમને એક નાની ઓડિયો ક્લિપ સંભળાવવા માંગુ છું. આ સંગીત તમે ક્યારેય ભૂલી નહીં શકો. સાથીઓ, મને વિશ્વાસ છે કે આ સાંભળીને તમારા મનને બહુ સારું લાગ્યું હશે. મને દેવ બર્માજી પર બહુ જ ગર્વ છે. પારંપરિક સંગીતને લોકપ્રિય બનાવવાનો તેમનો પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે. મારો આગ્રહ છે કે તમે પણ તમારી આસપાસના પારંપરિક વાદ્યયંત્રની જાણકારી સોશિયલ મીડિયા ઉપર જરૂર શેર કરો. તમારી આ કોશિશ બીજાને પણ પારંપરિક ભારતીય સંગીત માટે જરૂર જોડશે. મારા વ્હાલા દેશવાસીઓ, કાલે 27 જુલાઈએ ભારત રત્ન ડૉક્ટર APJ અબ્દુલ કલામજીની પુણ્યતિથિ છે. ડૉક્ટર કલામના વ્યક્તિત્વમાં અનેક પ્રેરક રૂપ હતા, પરંતુ તેમના હૃદયની સૌથી નજીક એક શિક્ષકની ભૂમિકા હતી. તેઓ બાળકો અને યુવાનોને મોટા સપના જોવા માટે પ્રેરિત કરતા હતા.
યોગાનું યોગ આ જ અઠવાડિયે આપણે ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ પણ મનાવીશું. આપણા માતા પિતા આપણા પહેલા ગુરુ હોય છે. શાળામાં શિક્ષક આપણને અક્ષર જ્ઞાન આપે છે. ગુરુ પૂર્ણિમા આવા તમામ ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે. હું દેશના તમામ શિક્ષકો અને ગુરુજનોને શ્રદ્ધાપૂર્વક વંદન કરું છું. સાથીઓ, થોડા જ અઠવાડિયા પછી આપણે આપણી સ્વતંત્રતાનું મહાપર્વ પણ ઉજવીશું. 15 ઓગસ્ટ દરેક ભારતીયો માટે ગર્વનો દિવસ છે. આ અનેક વીરોને યાદ કરવાનો દિવસ છે, જેમણે ભારત માતાની સ્વતંત્રતા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું. તેમના ત્યાગ અને તપસ્યાને કારણે આજે આપણા હાથમાં તિરંગો છે. આ તિરંગામાં આપણા બંધારણના આદર્શ છે. સાથીઓ, છેલ્લા કેટલાક વર્ષોથી હર ઘર તિરંગા અભિયાને સમગ્ર દેશને એક અદ્ભુત ભાવના સાથે જોડ્યો છે. દરેક ઘર, દરેક ગલીમાં તિરંગાનો ઉત્સવ જોવા મળે છે. આ વર્ષે પણ આપણે હર ઘર તિરંગા અભિયાનને પૂરા ઉત્સાહ સાથે આગળ વધારવાનો છે. પોતાના ઘર પર પૂરા સન્માન સાથે તિરંગો ફરકાવવાનો છે. સાથીઓ, દર વર્ષે 15 ઓગસ્ટ પહેલાં તમે મને બહુ બધા વિચાર અને સૂચનો મોકલો છો. આ વર્ષે પણ તમે તમારા વિચાર માયગોવ પર જરૂરથી મોકલજો. મને તમારા સૂચનોની પ્રતીક્ષા રહેશે. સાથીઓ, મન કી બાતમાં આજે આટલું જ. આવતા મહિને આપણે ફરી મળીશું દેશવાસીઓની અનેક નવી સિદ્ધિઓ અને પ્રેરણાદાયક પ્રયાસો સાથે. ત્યાં સુધી મને અનુમતિ આપશો. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.